નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વર્ષ 2025માં કાંકરિયા કાર્નિવલ છે એણે કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો જવાબ આવશે 18 વર્ષ પૂરા થઈ ગયા. કેટલા વર્ષ થયા? 18 વર્ષ. તો અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 25થી લઈને 31 ડિસેમ્બર 2025 દરમિયાન કાંકરિયા કાર્નિવલ છે એનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમયગાળો 25થી લઈને 31 ડિસેમ્બર દરમિયાન હતો. ઐતિહાસિક સફળતા આ જે મહોત્સવ છે એને 18 વર્ષ પૂરા થયા છે. શરૂઆત 2008માં જ્યારે આપણા સીએમ હતા શ્રી નરેન્દ્ર મોદી. ઉદ્ઘાટન કોણે કર્યું? તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 526 કરોડના વિકાસ કામોના લોકાર્પણ સાથે પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્ય આકર્ષણો અને નવીનતા તો કલાકારો ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, પાર્થ ઓઝા, આવા બધા દિગ્ગજ કલાકારો સાથે દ્વારા સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી હતી. ટેકનોલોજીની વાત કરીએ તો 1000થી વધુ ડ્રોન સાથે મેગા ડ્રોન શો, લેસર શો, મ્યુઝિકલ ફાઉન્ટેન. વિશેષ આકર્ષણ, પ્રથમ વખત એવું થયું કે દુબઈ સ્ટાઇલનો પાયરો શો અને પેટ ફેશન શો એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આંકડાકીય વિગતો જોઈ લઈએ તો જનમેદની પહેલા 4 દિવસમાં 5.17 લાખ મુલાકાતીઓ અને 31 ડિસેમ્બરે આંકડો 2 લાખને પાર થઈ ગયો હતો. ક્લાઉડ મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ માટે 7 ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા હતા. 1 લાખ કરતાં વધારેની લોકો ભેગા થાય ને ત્યારે આની એન્ટ્રી બંધ થઈ જાય એવી વ્યવસ્થા હતી, અને બંધ થઈ ગઈ હતી. બરાબર. વીમો પણ હતો. મુલાકાતીઓની સુરક્ષા માટે 5000 કરોડનો પબ્લિક લાયબિલિટી વીમો હતો. આ મહોત્સવ 31 ડિસેમ્બરની મધ્યરાત્રિએ આતશબાજી સાથે સંપન્ન થયો હતો. ઓકે, તમને ખબર છે કાંકરિયાની વાત કરીએ તો એનું એકચ્યુઅલ નામ હોજે કુતુબ હતું. તમારે જણાવવાનું છે કે બનાવ્યો તો કોણે? હોજે કુતુબ બનાવનાર કોણ હતું? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 4 જાન્યુઆરી છે ને, જેને વર્લ્ડ બ્રેઇલ ડે આપણે કહીએ છીએ. તો દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્રેઇલ ડે મનાવવામાં આવે છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ દ્રષ્ટિહીન લોકો માટે થાય છે, અને બ્રેઇલ લિપિ વિશે જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ 6ઠ્ઠા નંબરનો વિશ્વ બ્રેઇલ દિવસ છે. પહેલી વખત 2019માં મનાવવામાં આવ્યો હતો. 6ઠ્ઠા નંબરનો તો ના કહી શકાય, 19 ને 6 25 7મા નંબરનો થઈ ગયો. બરાબર છે. બ્રેઇલ લિપિની શોધ લુઈસ બ્રેલે કરી હતી, જેનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સમાં થયો હતો. બ્રેઇલ લિપિની અંદર 6 ડોટ હોય. કેટલા હોય? 6 ડોટ. એના પરથી આખી ABCD હોય. ઓકે, તમારા માટે એક પ્રશ્ન છે.
આજે 4 જાન્યુઆરી છે, વર્લ્ડ બ્રેલ ડે. 1 મહિના પછી 4 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ આપણે મનાવીએ છીએ? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 87મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે, એની વાત કરી લઈએ. એના વિજેતાઓ તો મહિલા સિંગલ્સમાં સૂર્યા કરિશ્મા તામરી, એમણે તન્વી પત્રીને 17-21, 21-12, 21-14થી હરાવીને ખિતાબ જીત્યો. પુરુષ સિંગલ્સની વાત કરીએ તો રિત્વિક સંજીવી એસ અને ભરત રાઘવને 21-16, 22-20થી હરાવીને ટાઇટલ મેળવ્યું. મહિલા ડબલ્સની વાત કરીએ તો શિખા ગૌતમ અને અશ્વિની ભટ્ટની જોડી વિજેતા બની હતી. પુરુષ ડબલ્સ એ હરિહરન અને રૂબન કુમારે ખિતાબ જીત્યો હતો. મિક્સ ડબલ્સની વાત કરીએ તો સાત્વિક રેડ્ડી કે અને રાધિકા શર્મા વિજેતા જાહેર થયા હતા. આ ટુર્નામેન્ટ ભારતનું ઘરેલું બેડમિન્ટન ક્ષેત્રે નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી. તમને ખ્યાલ હોય તો આપણે એ પણ ભણ્યા હતા કે વર્લ્ડ ટૂર ફાઇનલ જે યોજાઈ હતી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનમાં આપણા ભારતની જે જોડી છે સાત્વિક સાયરાજ, રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી, તો એમણે બ્રોન્ઝ મેડલ લાવ્યા. પ્રશ્ન એ છે કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટ્સ કે એના ચેરપર્સન કોને ચૂંટવામાં આવ્યા છે? જણાવવાનું છે તમારે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પરથી તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. પીડીએફ તો મળવાની જ છે. 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આસામ. બરાબર છે. આસામ સરકારે 1 જાન્યુઆરી 2026ના રોજ 7મા પગાર પંચની મુદ્દત પૂરી થાય તે પહેલા જ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું રાજ્ય પે કમિશનની રચના કરવાની જાહેરાત કરી છે. આ સાથે આસામ આ પ્રકારનું પગલું લેનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અધ્યક્ષની વાત કરીએ તો આ પંચના અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ મુખ્ય સચિવ ચીફ સેક્રેટરી સુભાષ દાસ એમની નિમણૂક કરવામાં આવી છે. જાહેરાત આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા એમના દ્વારા કરવામાં આવી. હેતુ શું છે કે મોંઘવારી અને વર્તમાન આર્થિક સ્થિતિ છે ને એને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન માળખામાં સુધારો કરવો. મહત્વ અને સમયગાળો. સામાન્ય રીતે પંચને તેનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવામાં અંદાજે 18 મહિના જેટલો સમય લાગતો હોય છે. આ પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારા નવા પગાર માળખા માટે ભલામણ આપશે. વહેલી રચનાને કારણે આસામના કર્મચારીઓને અન્ય રાજ્યોની સરખામણીમાં પગાર સુધારાનો લાભ ઝડપથી મળી શકે છે. પૃષ્ઠભૂમિ ભારતમાં જોઈએ તો ભારતમાં દર 10 વર્ષે પગાર પંચની સમીક્ષા કરવામાં આવે. હાલમાં દેશમાં 7મું પગાર પંચ છે અમલમાં છે, જેની અવધિ જાન્યુઆરી 1, 2026ના રોજ પૂરી થઈ ગઈ છે. અને આસામનું આ પ્રગતિશીલ પગલું અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે. આસામની વાત કરીએ, કેપિટલ એનું દિસપુર છે અને નવું કેપિટલ દિબ્રુગઢ એ લોકો બનાવવાના છે. સીએમ એના છે હેમંતા બિસ્વા શર્મા. ગવર્નરની વાત કરીએ તો તમારે જણાવવાનું છે. બરાબર છે. તમને આન્સર આવડતો હોય તો. અને આસામની અંદર તમે જોશો ને તો કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે, એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. આસામ પોતાનો સેટેલાઇટ લોન્ચ કરશે. આસામ સેટ એનું નામ છે, સરહદ પર દેખરેખ રાખવા. આસામનું જે હાઈકોર્ટ છે ગુવાહાટીમાં છે, જ્યાં 4 રાજ્યોની હાઈકોર્ટ આવે છે: આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ. એ ગુવાહાટી છે ને ત્યાં ભારતનું પ્રથમ રિવર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. અને યાદ રાખજો કે આસામની વાત કરીએ તો 18 વર્ષ પછી ઉપરના હોય એ લોકો માટે એ લોકોએ આધાર કાર્ડ બનાવવાની ના પાડી છે અને બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતું બિલ પણ મૂક્યું છે. બરાબર છે. તો આ બધી આસામની વાત છે. તમારા માટે એક પ્રશ્ન છે. આસામની વાત કરીએ તો આપણી એક રિસન્ટલી 43મા નંબરની હેરિટેજ સાઇટ હતી આસામની. નામ યાદ છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કો દ્વારા. ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં કેટલા ડોલર રોકાણની ખાતરી આપી છે? તો જવાબ આવશે $20 બિલિયન. તો
તો આ કરાર ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે, કારણ કે માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં માર્ચ 25થી ડિસેમ્બર 25 સૌથી ઝડપી, બરાબર છે, સૌથી ઝડપી ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ આપણે કહી શકીએ. ઓકે, કરારના મુખ્ય આકર્ષણો જોઈ લઈએ. નિકાસમાં મોટો ફાયદો. ન્યૂઝીલેન્ડ ભારતની 100% નિકાસની ચીજવસ્તુઓ, આશરે 8,284 ટેરિફ લાઇન્સ પરની ડ્યુટી છે, બરાબર છે, તો એ નાબૂદ કરશે. રોકાણની પ્રતિબદ્ધતા. ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં $20 બિલિયન રોકાણની ખાતરી આપી છે. સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ. ભારતે શું કર્યું કે ડેરી અને કૃષિ ક્ષેત્રોના હિતોનું રક્ષણ કર્યું. દૂધ, ચીઝ વગેરેની આ કરારમાંથી બહાર રાખવામાં આવે છે. રોજગારી અને એમએસએમઈ. ટેક્સટાઇલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ જેવા શ્રમ સઘન ક્ષેત્રોને શૂન્ય ડ્યુટીનો લાભ થશે. એમએસએમઈ મંત્રી જીતનરામ માઝી. શિક્ષણ અને રોજગાર. આ કરાર હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ માટે, પ્રોફેશનલ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેમ ગ્રેજ્યુએટ, વિજ્ઞાન અને ટેકનોલોજીના સ્નાતકો માટે 3 થી 4 વર્ષ સુધીના પોસ્ટ સ્ટડી વર્ક વિઝાની સુવિધા. સ્કિલ વિઝા. ભારતીય આઇકોનિક વ્યવસાયો જેમ કે યોગા ઇન્સ્ટ્રક્ટર, આયુષ પ્રેક્ટિશનર, ભારતીય શેફ અને સંગીત શિક્ષકો આ સહિત 5,000 કુશળ પ્રોફેશનલ માટે નવા વિઝા માર્ગો ખુલશે. વર્કિંગ હોલિડે વિઝા. દર વર્ષે 1,000 યુવાન ભારતીયોને 12 મહિના માટે ન્યૂઝીલેન્ડમાં રહેવા અને કામ કરવાની તક મળશે. આયુષ અને પરંપરાગત જ્ઞાન. ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત આરોગ્ય અને પરંપરાગત ચિકિત્સા સેવાઓ પર જોડાણ પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી ભારતીય આયુર્વેદ, યોગ અને અન્ય આયુષ પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અને પ્રોત્સાહન મળશે. ઓકે, તો એ યાદ રાખજો, બરાબર છે. આગળ વધીએ આપણે. રાકેશ અગ્રવાલને એનઆઈએના વડા તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે રાકેશ અગ્રવાલ, એમને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએના ડાયરેક્ટર જનરલ તરીકેનો વધારાનો હવાલો સોંપ્યો છે. તો તેઓ 1994ની બેન્ચના હિમાચલ પ્રદેશ કેડરના કહી શકીએ અધિકારી છે અને હાલમાં એનઆઈએમાં સ્પેશિયલ ડીજી તરીકે કાર્યરત છે. કારણ શું છે? અગાઉના વડા હતા સદાનંદ વસંત દાતે, એમણે વહેલા નિવૃત્ત થઈ પોતાના મૂળ કેડર મહારાષ્ટ્રમાં પરત ફર્યા હોવાથી આ જવાબદારી સોંપાય છે. અનુભવ. તેઓ આતંકવાદ વિરોધી તપાસ અને દેશની આંતરિક સુરક્ષાના નિષ્ણાંત માનવામાં આવે છે. એનઆઈએ 2008માં સ્થાપના, 2008માં એક્ટ આવ્યો, 2009માં એની સ્થાપના થઈ. અને આતંકવાદની વાત આવી, તમને ખબર છે ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે મારું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો તે રાજેશ ભાસ્કર નામની છે. ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળવાની છે. રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્યએ તબીબી શિક્ષણમાં પારદર્શિકતા લાવવા સ્વાસ્થ્ય સંવાદ પોર્ટલ શરૂ કર્યું છે? તો જવાબ આવશે રાજસ્થાન. કોણે કર્યું છે? રાજસ્થાન. તો રાજસ્થાન સરકારે રાજ્યની તબીબી શિક્ષણ પ્રણાલીઓમાં શાસન એટલે ગવર્નન્સ અને પારદર્શિકતા અને સંકલનને મજબૂત કરવા સ્વાસ્થ્ય સંવાદ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. શું મુખ્ય હેતુ છે? તબીબી શિક્ષણ પ્રણાલીમાં શાસન એટલે કે ગવર્નન્સ અને પારદર્શિકતા વધારવી, તેમજ નીતિ નિર્ધારકો અને તબીબી સંસ્થાઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવો. નેતૃત્વ. આ પહેલ જે રાજસ્થાનના જે CM છે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, અને તબીબી શિક્ષણ મંત્રી છે ગજેન્દ્રસિંહ ખીમસર, એમના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. શું કાર્યપદ્ધતિ છે? તો અઠવાડિયામાં 2 વાર, એક મંગળવાર અને ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ યોજાશે. અને સંવાદમાં પાછા 2 તબક્કા. પહેલા તબક્કામાં કોણ હશે? વરિષ્ઠ અધિકારીઓ આવશે, જેમાં પ્રિન્સિપલ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, PMOs, એની સાથે વહીવટી ચર્ચા. સેકન્ડ તબક્કાની વાત કરીએ તો ડૉક્ટરો આવી જાય, નર્સિંગ સ્ટાફ આવી જાય, વિદ્યાર્થીઓ આવી જાય, સામાન્ય જનતા, એમની સાથે સીધો પ્રતિસાદ મેળવવા માટેનો સંવાદ. હવે બહુ અગત્યની બાબત, નિર્ણય પ્રક્રિયા.
બેઠકોનું રેકોર્ડિંગ કરવામાં આવશે અને લેવાયેલા નિર્ણયો પર સંબંધિત અધિકારીઓએ 72 કલાકની અંદર 3 દિવસની અંદર એક્શન ટેકન રિપોર્ટ જમા કરવો ફરજિયાત છે. ફરિયાદ નિવારણ. તો ફરિયાદોના ઉકેલ માટે CMIS અને કેન્દ્ર જાહેર ફરિયાદ નિવારણ તંત્ર જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. વાત કરીએ રાજસ્થાનની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજસ્થાન છે. કેપિટલ જયપુર છે, જેને પિંક સિટી કહેવાય છે. CM છે ભજનલાલ શર્મા અને ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતમાં મેલેરિયા અને TBના કેસોમાં મોટો ઘટાડો. નવી દિલ્હીમાં આયોજિત એડવાન્સિંગ પબ્લિક હેલ્થ આઉટકમ ફોરમ 2025ને સંબોધિત કરતા આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ મંત્રી, શું નામ છે, JP નડ્ડા, એમણે ભારતની સ્વાસ્થ્ય ક્ષેત્રની સિદ્ધિઓને વર્ણવી હતી. મેલેરિયામાં ઘટાડો. ભારતમાં મેલેરિયાના કેસોમાં 80%થી વધુ અને તેનાથી થતા મૃત્યુમાં 78%થી ઘટાડો નોંધાયો છે. હવે મેલેરિયાના ઉચ્ચ ભારણ ધરાવતા દેશોમાંથી પ્રભાવશાળી સુધારા કરતું રાષ્ટ્ર ભારત બની ગયું છે. તમને ખબર છે, મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયા માટેનો દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 25મી એપ્રિલ. તમારા માટે પ્રશ્ન, TB ડે ક્યારે મનાવીએ છીએ? TB. ભારતે TBના કેસોમાં 21% ઘટાડો હાંસલ કર્યો છે. વૈશ્વિક સ્તરે 12% ઘટાડો છે. ભારતે 21% ઘટાડ્યું છે. માતૃ અને બાળ સ્વાસ્થ્ય. તો મેટરનલ મોર્ટાલિટી રેશિયો, જેને MMR કહેવાય છે, 2014ની અંદર પ્રતિ લાખ જીવિત જન્મ દીઠ મૃત્યુદર 130 હતો. આ વર્ષે 88 થયો છે. પછી ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, શિશુ મૃત્યુદર હાલમાં ચાલુમાં ઘટીને 27 પર આવી ગયો છે દર 1000. આયુષ્યમાન આરોગ્ય મંદિર. સરકાર દર 2000ની વસ્તી માટે એક આરોગ્ય મંદિર સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધીમાં 30,000થી વધુ મંદિરોએ રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મેળવ્યું છે. આર્થિક રાહત. આયુષ્યમાન ભારત યોજનાને કારણે લોકોનો તબીબી ખર્ચ એ 69થી ઘટીને 39% થયો છે આટલો. ઓકે, ચલો આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પાદન કરતું રાજ્ય મહારાષ્ટ્ર. દેશમાં સિંચાઈ વડે થતી હોય તેવી જમીન અંદાજે કેટલા ટકા છે? 35%. વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ મધ્યપ્રદેશ. કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે? 3 રાજ્યોનું. નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે? તો જલદાપરા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યો હતો? તો 1498. રામચરિત માનસના લેખક કોણ? તુલસીદાસ. ટીપુ સુલતાન ક્યાંનો રાજવી હતો? મૈસૂરનો. આઝાદ હિન્દ ફૌજની રચના કોની મદદથી થઈ હતી? તો આ તો તમને આવડશે જ ને, જાપાન. બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં? પાલી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, બિહારનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમરુદ્ર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો IIT પટના. બરાબર. પહેલા પ્રશ્નનો જવાબ ડૉક્ટર KLN રાવ, આપણા ઇન્ચાર્જ DGP ગુજરાતના. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, કાંકરિયા કોણે બનાવ્યું હતું? તો યાદ રાખજો, કુતુબુદ્દીન અહમદ શાહ. ઐબક ના લગતા. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. એટલે જવાબ આપણો શું આવશે? કેન્સર દિવસ આવે છે. ત્રીજો પ્રશ્ન, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટ્સ કમિટીના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? PV સિંધુ. ચોથા નંબરનો પ્રશ્ન, આસામના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય.
5મા નંબરનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ 21મી મે ભારતના સૌથી યુવા વડાપ્રધાન કોનો જન્મ થયો, કોનું મૃત્યુ થયું હતું? રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. રાજસ્થાનના ગવર્નરનું નામ શું છે? તો હરિભાઉ બાગડે. અને 7મો પ્રશ્ન, ટીબી ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 24મી માર્ચ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ભારતીય સંશોધન સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકેનો પદભાર સંભાળ્યો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.